ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારે કોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો, કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય ગત સત્રની અંદર સાત્વિકી, રાજસી અને તામસી ત્રણ પ્રકારના વક્તાઓની વાત મહારાજે કરી. હવે આગળ મહારાજ કહે છે શ્રોતા પણ ત્રણ પ્રકારના છે. શ્રી નારાયણ મુનિર્વાચ શ્રદ્ધા ભક્તિ વિહીનો યો લોભિષ્ટો દુષ્કસ્તથા હેતુવાદ પરો રાજન અભ્યસૂયા સમન્વિતઃ વક્ત્રેન દક્ષિણામ દદ્યાત પુણ્યાહે ચ સમાપને અતિ પ્રશ્નાશ્ચ યહ કુર્યાત સશ્રોતા તામસોધમઃ. મહારાજ કે જે શ્રોતાને કથા સાંભળવામાં શ્રદ્ધા ન હોય, ભક્તિથી રહિત હોય, લોભી હોય અને શાસ્ત્રમાં પૂર્વાપરના અર્થને જાણ્યા વિના એ વિકૃત અર્થનું ગ્રહણ કરી લીધું હોય, તો એ ગ્રંથના અર્થમાં કલ્પિત અર્થ પ્રગટ કરી મનમાં શંકા કરનારા હોય, બીજા શ્રોતાઓની સાથે ઈર્ષ્યા કરવાની સ્વભાવ હોય, પછી જ્યારે કથાના વિરામના સમય હોય કે પછી પર્વના દિવસે હોય, શાસ્ત્રોમાં જેમ કીધું કે શ્રોતાની પવિત્ર નૈતિક ફરજ બને કે વક્તાનું એ યથોચિત પૂજન કરવું ને દક્ષિણા આપવી. ધન સમૃદ્ધિ હોવા છતાં પણ હવે એને ક્યાં જરૂર છે, એ બધું ન દેવાય. આવી જે વૃત્તિ હોય, પછી શ્લોકના ભાવ અને સ્વરૂપનું ચિંતન કર્યા વિના, જાણ્યા વિના અતિ પ્રશ્ન કરે, એનો ઉત્તર થઈ ચૂક્યો હોય, કથામાં સંવાદ આવી ચૂક્યો હોય, તો પણ વાસ્તવમાં ખૂટતું શું હોય તો કે એ કથાના પ્રસંગનું ચિંતન ખૂટતું હોય, અને એવા વિચિત્ર પ્રશ્નો પોતાના તરફથી એનો ચિંતન કર્યા વિના એ અતિ પ્રશ્ન કર્યા રાખતા હોય, એવા શ્રોતાને તમોગુણી અને અધમ શ્રોતા કહેલા છે. તમોગુણી ને અધમ શ્રોતા. પછી રજોગુણી શ્રોતા છે. કથા પ્રસંગા શૃણુયાત શ્રદ્ધાહીનોપિય પુમાન દધાદશ સતસ્થાને સ્વપાંડિત્યમ ચ દર્શયેત દાંભિકો મત્સરગ્રસ્તો માની ચાપ્ય સ્થિરાસનઃ ક્ષણમ રુષ્ટઃ ક્ષણમ તુષ્ટઃ શ્રોતા રાજસ મધ્યમમ. સ્વભાવમાં શ્રદ્ધાએ રહિત હોય, શ્રદ્ધા ન હોય છતાં પણ શ્રદ્ધાવાળો જેમ બેઠો હોય એમ પ્રસંગને સાંભળવા માટે બેસે. પછી શક્તિ હોય, સામર્થ્ય હોય છતાં પણ એ દાન ન કરતો હોય આવા શ્રેષ્ઠ પર્વની અંદર. પછી ઘણાયની ટેવ હોય કે આ વક્તાને તો શું ખબર પડે છે, એના કરતા તો મને આવડે છે બધું. એટલે વક્તા કરતા પણ પોતે વિદ્વાન છે એવું પ્રસ્તુત કરતો હોય. હા,
પોતે વિદ્વાન હોય એવું દેખાડતો હોય. સ્વપાંડિત્યમ ચ દર્શયેત, એના કરતા તો મને બધું આવડે છે, આવું દેખાડતો હોય. દંભ, મત્સર, માન, એનાથી હૈયું છલકાતું હોય. એક આસને બેસી ન શકતો હોય, ક્ષણવારમાં ક્રોધિત થઈ જાય, ક્ષણમાં રાજી થઈ જાય, આવું લક્ષણ હોય. પછી કથાના શ્રવણમાં વચ્ચે વચ્ચે દેહધ્યાસી હોય. એટલે ગરમી થાય છે, એસી ચાલુ કરાવો. ના ના, વચ્ચે તો શરબત આવવું જ જોઈએ. તો દેહધ્યાસી હોય તો એ રાજસ શ્રોતા છે, રાજસ શ્રોતા છે. હવે જે સાત્વિક શ્રોતા છે, સ્યંત્યજ્ય સર્વ કર્માણિ ભક્તિ શ્રદ્ધા સમન્વિતઃ પુરાણમ શૃણુયાત નિત્યમ વિનયેનાન્વિતશ્ચ યઃ વાચકમ પૂજયેત નિત્યમ કાલે કાલે ચ દક્ષિણામ યથોચિતમ પ્રદદ્યાચ શ્રોતॄન સર્વાંશ્ચ માનયેત નિર્મત્સરો ભગવતી પ્રેમ વૃદ્ધિ સુરાદૃત શૃણુયાચ કૈશ્ચિત્તો યઃ સશ્રોતા સાત્વિકોત્તમા. સાત્વિક શ્રોતા કેવો હોય? તો કે કથાનો પ્રસંગ આવે એટલે બધું કામ પડતું મૂકીને કથા સાંભળવામાં તત્પર થઈ જાય. બધું કાર્ય પડતું મૂકી વ્યવહારિક કાર્યનો ત્યાગ કરી અને શ્રદ્ધા અને ભક્તિથી યુક્ત થઈને વિનયયુક્ત થઈ જાય, કથા શ્રવણ કરવા માટે તત્પર થઈ જાય. મહારાજે કીધું કે લગભગ કદાચ બોલતો નહોતો, મધ્યનો 8મો વચનામૃત છે, કદાચ 8મો નહીં 30મો. કેવું તો કે ગમે એટલો થાકેલો પણ ભગવાનની કથાનો પ્રસંગ નીકળે તો સાબદો થઈ જાય, જાણે કે થાક લાગ્યો જ નથી. વ્યવહારિક કાર્યના પ્રસંગનો પણ કથાનો પ્રસંગ આવે તો તત્કાળ સાબદો થઈ જાય, શ્રદ્ધા અને ભક્તિએ સહિત વિનયયુક્ત થઈને કથા શ્રવણ કરે. પછી શ્રોતા હોય એ શું તો કે નિત્ય ચંદન પુષ્પાદિક વડે વક્તાની પૂજા. પછી જ્યાં જ્યાં જે સમયે સ્કંદની સમાપ્તિ થાય તે વખતે એ વ્રત કે વ્રત ઉત્સવનો પ્રસંગ હોય, જન્મોત્સવની ઉજવણી જેવા પ્રસંગ આવ્યા તો એ સમયે વક્તાને યથાયોગ્ય દક્ષિણા આપે. પછી અન્ય શ્રોતાઓને માન આપે. આ બધી વાત બહુ આમ મહારાજ જે વાત કરે છે ને સૂક્ષ્મ છે. અન્ય શ્રોતાઓને માન આપે. આપણે ઘણી વખત આ બધા પાસાઓને ચૂકી જતા હોય છે. મત્સર રહિત ભગવાનમાં પ્રેમની વૃદ્ધિ થાય તેવી ઈચ્છા રાખીને આદરપૂર્વક એક ચિત્તે કથાનું શ્રવણ કરતા હોય એવા શ્રોતા. શ્રોતા કોઈ સાંભળવા આવ્યો હોય અને આપણે એની મુમુક્ષુતાને જાણતા નથી. સભાની અંદર એ તો બિચારો કથા શ્રવણ કરવા માટે આવેલો વ્યક્તિ હોય, એ તો વિવેકી જ હોય, એ તો પાછળ જ બેઠો હોય. પણ ક્યાંક વ્યવસ્થાપન કરનારા સંતો એમ કે કથાનો મંડપ ખાલી છે તો આગળ આવો. આગળ બેસાડ્યા હોય અને પછી બીજા કોઈ કથાના યજમાન કે આવે
રૂપિયા કાઢવાનો ને આગળ વ્યવહાર ખપે. બીજાને માન આપે. અહીંયા જે શ્રવણ કરવા આવનાર શ્રોતા છે, હું એમ માનું કે મેં કથા કરાવી છે એમ નહીં. અહીંયા આવનાર એક એક વ્યક્તિ, આમ તો એવું છે ભક્તો, આ વસ્તુ છે ને એ કોઈ પણ મોટો યજ્ઞ ઉત્સવ ચાલુ થાય ને એના પહેલા આની કથા થવી જોઈએ. અને એમાં સ્વયંસેવકોને પણ સંભળાવવી જોઈએ. ઘણી વખત સ્વયંસેવકો હોય, સેવા બજાવનારા, ભલે એ ઉગ્ર થઈ જાય, હે આમ સાઈડમાં ચાલો, આમ રાડા રાડી કરતા હોય, ક્રોધ કરતા હોય, પછી ઉદ્વિગ્ન માનસથી યુક્ત હોય. કથા સાંભળવા આવનાર દરેકને માન આપે. અને માન આપે, આના પાછળનું એક મૂળ મર્મ તો એ પણ છે કે જ્યાં જ્યાં કથા થતી હોય ને, જ્યાં કથા થતી હોય ત્યાં હનુમાનજી મહારાજ તો હોય. હવે કયા રૂપમાં કથા સાંભળવા આવ્યા છે મને તમને ક્યાં ખબર છે? લ્યો, શ્રોતાના રૂપમાં આપણે માની છીએ કે આને તો ઓળખો છો, તો પેલો રામજી છે, પેલો મનસુખ છે. આપણે એને મનસુખ માનતા હોય, પણ એ દિવસે મનસુખ તો ક્યાંક બજારમાં જ હોય કે પોતાના ખેતરે જ હોય. કોઈ પણ આપણે માને કે આ બધા લેભાગુ તત્વો છે, આ તો કોઈ ઓળખાતો નથી, કે જમવા આવ્યા હશે ખાલી. એ જમવાના ટાઈમે આવી જાય, બધા રખડતા માણસો હોય, ઉત્સવ હોય, જમવા આવી જાય. શું માનીએ આપણે ને? પણ આપણે જેને ઓળખતા નથી એવું રૂપ ધારણ કરીને મારો ઠાકર પણ આવી ગયો હોય, એ હનુમાનજી મહારાજ આવી ગયા હોય, માન તમારી આંખ ઓળખી શકે? આપણે તો એને લેભાગુ માની, અજાણ્યા માની, અને આપણે તો એને અનાદર કરીએ. અનાદર કોઈનો નહીં કરવાનો. કારણ કે જે કથાની પ્રસ્તુતિ છે ને, એ સ્થાન છે ને કથા સાંભળવા માટે. આપણે વિચાર કરીએ કે જે સુખદેવજી મહારાજ એક શ્લોક સાંભળ્યો અને એ પોતાનું સમાધિસ્થ અવસ્થા બ્રાહ્મી દશામાં વર્તનારા હતા, એ બધું છોડીને પિતા પાસે આવી ગયા ભાગવત સાંભળવા માટે. તો જ્યાં કથા થતી હોય ત્યાં દિવ્ય રૂપે વિચરનારા દેવો ઋષિઓ એક સભાની અંદર આવતા હોય છે. મારે તમારી આંખ એને ઓળખી શકતી નથી. આપણો તેમ લાગે કે અહીંયા તો બધા માણસો બેઠા છે, દિવ્ય રૂપે રહ્યા હોય, અને ક્યારેક ક્યારેક એ શ્રોતાના હૈયામાં એ ઋષિઓ બિરાજમાન થઈને એ મૂર્તિમાન શ્રવણ કરતા હોય. મહાપુરુષો, આપણી આંખ એને ઓળખી શકતી નથી. જે સાત્વિક વક્તા છે, અને એટલા માટે તો જ્યાં હૈયું ભક્તિ ભાવથી ભરેલું હોય ને, ત્યારે કોઈની આગળ આમ આંખ ઊંચી કરીને ડારો ડફારો કરો ને, આવું બને જ નહીં. આપણા પૂજ્યપાદ ધર્મજીવન સ્વામી, મહંત સ્વામી, અત્યારે મોજૂદ વર્તમાન ધર્મનંદન સ્વામી છે, એમના ગુરુ. નાનો આમ તો 1 વર્ષનો બાળક આવ્યો હોય ને, 2 વર્ષનું, 5 વર્ષનો છોકરું કહેવાય એના માટે તો, એને પણ તમે કહીને બોલાવે, માન આપીને બોલાવે. શું કામ? એ કોણ છે? મારી આંખ ક્યાં દેખી શકે છે? અને અહીંયા સુધી મંદિરના પગથિયા ચડે છે જે જીવ આવ્યો છે, એ કોઈ સામાન્ય કેમ હોઈ શકે? એને હું તુકારે કેમ બોલાવી શકું? એને હું કેમ ધૂતકારી શકું? કેટલી મોટી વાત છે, ખબર છે? મહારાજ કે છે, શ્રોતા હોય ને, હે પરસ્પર માન, પરસ્પર માન. અરે એટલું નહીં, એક ચિત્તે કથાનું શ્રવણ કરતા હોય. આગળ પણ પ્રસંગ કહેલો છે. પરોતભાઈ સંઘની સાથે ગઢપુર આવેલા,
ગઢપુર આવેલા અને કેવો પ્રસંગ સર્જાયો. સાથે એના પત્ની હતા, ઉતારા થયેલા. એટલે મહારાજને તો એમ કે પત્ની છે એટલે પછી એ તો ઉતારે, પોતાના ઉતારે, કારણ કે બધા ભક્તો ગાંઠનું જમતા, ત્યાં જમતા હશે ઉતારે. અને પત્નીને એમ કે એ તો હવે આખો દિવસ મહારાજ પાસે બેસી રહે છે, સંતો ત્યાં જમાડતા હશે, મહારાજ એને થાળની પ્રસાદી આપતા હશે. એટલે પત્ની એમ માની અને એને જમવાનું પૂછે નહીં. 7 દિવસ વ્યતીત થઈ ગયા. 7 દિવસ વ્યતીત થઈ ગયા એટલે મહારાજે પૂછ્યું પરોતભાઈના પત્નીને, પરોતભાઈને જમાડો છો ને? તો કે મહારાજ મને તો એમ કે તમે જમાડતા હશો. મહારાજ કે અમને તો એમ કે તમે જમાડતા હશો. અને મહારાજે પૂછ્યું ભરતભાઈ તમે 7 દિવસથી ભૂખ્યા તરસ્યા, મહારાજ આ કથારૂપી રસનો એટલો સ્વાદ આવે છે ને કે ભોજન તો સાંભળતું જ નથી, ભોજનનું ભાન ભૂલાઈ જાય. અને એ અવસ્થા પરીક્ષિતની હતી. 7 દિવસ કેમ પસાર થઈ ગયા? સુખદેવજી મહારાજના મુખ થકી કથા સાંભળતા અન્ન ભૂલાઈ ગયું, ભોજન પાણી ભૂલાઈ ગયા. એક ચિત્તે કથાનું શ્રવણ. પછી શ્રોતા માટેના બીજા પણ નિયમો મહારાજ કહે છે. શ્રોતાઓ હોય મસ્તક ઉપર પાગ બાંધીને પણ નહીં. શું કામ? કથા છે એ માન મૂકી, પાગ છે એ સોમાનનું પ્રતીક છે, મોભાનું પ્રતીક છે. અને નિર્માની થઈને કથા શ્રવણ કરવી જોઈએ. પોતાના મોભાની એક બાજુ મૂકીને, કારણ કે હું જે જેની સન્મુખ બિરાજમાન થયું ને અનંત કોટી બ્રહ્માંડનો રાજા છે, ત્યાં તો હું દાસ છું. એટલે મસ્તક ઉપર પાગ બાંધ્યો તો એને બાજુએ મૂકી દેવાની. પગ લાંબા કરીને કથા ન સાંભળવી એ અનાદર કહેવાય. બીજું, પછી થોડીક વાર થાય કથામાં આમથી આમ થતા હોય, આગા પાછા થતા હોય, એમ પણ નહીં. પાન કે સોપારી ચાવતા ચાવતા કથા ન સાંભળવી. પછી બહાર અંદર પવિત્ર રહી વાણીમાં નિયમ રાખીને કથા સાંભળવી. સોપારી ચાવતા ચાવતા નહીં. આ આજ્ઞા થોડીક પડીકીમાં વો ખાનારા હોય ને નગરી પડે હોય, એ તો ખાતા જ હોય. એટલો સમય કેમ નીકળી લ્યો, રહ ના આવે. અને ભક્તો, તો માવા મસાલાની વાત છે, પણ આમ પ્રસંગ છે એટલે યાદ આવ્યું. બોટાદના શિવલાલ શેઠ જુનાગઢ સત્સંગ કરવા માટે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે ગયા. અને બપોરનું ટાણું હશે, અને જે ભોજન પછી પંક્તિ થાય એના પછી એક નાની કથા થાય. 5 કથાનો નિયમ. એટલે જમીને ઊભા થઈને આવેલા ને એવા સમયે સોપારી ચાવતા હતા અને પછી બેસી ગયા કથાની અંદર. કથાની અંદર બેસી ગયા, એમાં સોપારી કોઈ કઠણ કટકો હશે ને જરાક દબાવ્યો બરાબર, અને કટકાનો અવાજ આવ્યો. અને સ્વામી એવા કઠોર શબ્દમાં કીધું કે આવી બ્રહ્મ સભામાં આવું કોણ ચાવે છે? જ્યાં બ્રહ્મ જ્ઞાનની વાતો થતી હોય, આત્મા પરમાત્માના સાક્ષાત્કારની વાતો થતી હોય, આવો પ્રેમ રસ પીરસાતો હોય, અને એ સમયે આવા વિષય કે દુનિયાવી ભોજન છે એ પણ કેવું કહેવાય? તો કે હાડકા જેવું ગણાય. અને એમાં મન જાય, એનો મતલબ કે ચાવવામાં ધ્યાન છે આપણું. સ્વામી કઠોર શબ્દનો પ્રયોગ કર્યો કે ભગવાનના બ્રહ્મ રસની આગળ એ જગતનો રસ તો કેવો છે? તુચ્છ છે. તુચ્છ છે. સ્વામીએ કઠોર શબ્દનો પ્રયોગ કર્યો અને તરત જ શિવલાલ શેઠ ઊભા થઈ ગયા. સ્વામી મારી ભૂલ થઈ. અને કોગળા કરી મોઢું સાફ કરીને આવ્યા. સ્વામીને દંડવત પ્રણામ કર્યા. પણ કહેવાનું એ કે એ 5 સોપારી ચાવતા પણ કથા ન સાંભળવી.
પગ ઉપર પગ ચડાવીને વીર આસને બેસીને પણ કથા ન સાંભળવી. પછી કથા સાંભળતા સાંભળતા આડું અવડું જોવું, શું કરે છે, ક્યાં શું ચાલે છે, કે પછી આજુબાજુ વાતો કરવાની. પછી ગ્રામ્ય વાર્તા, ત્યાં કથા ચાલતી હોય, કેમ છોકરાને શક પણ કર્યા. ગ્રામ્ય વાર્તા નહીં, એકાગ્ર મને કથાનું શ્રવણ કરવા. અને જો કથા સાંભળતા સંશય થાય તો વક્તાને નમસ્કાર કરીને પ્રેમથી દાસ ભાવે પૂછવાનો, અહંકારથી નહીં. અને કથામાં બેઠા હોઈએ ત્યારે હાથ પગ આદિકની ચંચળતાનો ત્યાગ કરવાનો. ઘડીકમાં હાથ હલાવે, ઘડીકમાં પગ હલાવે, ઊંચું નીચું થાય, ચંચળતાનો ત્યાગ કરવાનો. શ્રોતા હોય એની ઇન્દ્રિયો જીતી અને કથાનું શ્રવણ કરવું. બ્રહ્મચર્યાદિક નિયમનું પાલન કરવું. પછી સ્કંદની સમાપ્તિ હોય કે પછી એ અધ્યાયની સમાપ્તિ હોય કે પર્વમાં કથા દરમિયાન ઉત્સવની સમાપ્તિનું યોગ હોય ત્યારે શક્તિ પ્રમાણે દાન આપવું, દક્ષિણા આપવી. અને દરેક સ્કંદની સમાપ્તિ વખતે 100 બ્રાહ્મણને જમાડવાનું કીધું છે. એવી સ્થિતિ ન હોય તો કથાની સંપૂર્ણ પૂર્ણાહુતિ થાય ત્યારે 100 બ્રાહ્મણને ઈચ્છિત ભોજન જમાડવું. અને દક્ષિણા વડે એને તૃપ્ત કરવા, રાજી કરવા, સંતોષ પમાડવા. પછી કથા પ્રારંભના દિવસે ગણપતિની પૂજા કરવી. અને એ કથાનું સ્થાપન થયું ત્યારથી એક બ્રાહ્મણની વર્ણે ગાયત્રી મંત્રનો જપ કરવા માટે કરવાની. પછી એ બ્રાહ્મણની જે વર્ણી કરી, એ એક બ્રાહ્મણ જે ગાયત્રી મંત્રો, એ એક બ્રાહ્મણ જે છે પ્રતિદિન કથા પ્રારંભ થાય ને સાંજે વિરામ લે ત્યાં સુધીમાં 3000 ગાયત્રી મંત્રનો જપ કરવાનો એ બ્રાહ્મણને. પછી બીજા પણ 5 બ્રાહ્મણની વર્ણી કરવાની. એ 5 બ્રાહ્મણ છે એ શું કરે તો કે બ્રહ્મચર્યનું પાલન કરતા થકા જે 5 બ્રાહ્મણ છે એ ભગવાનને રાજી કરવા માટે 12 અક્ષરનો મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ દ્વાદશાક્ષર મંત્રના દરરોજ એક બ્રાહ્મણ 5000 મંત્રનો જપ કરવાનો. એવા 5 બ્રાહ્મણ એટલે 25000 મંત્રનો જપ એ પ્રતિદિન સપ્તાહ દરમિયાન કે કથા દરમિયાન થવો જોઈએ. અને જેની વર્ણી કરી છે ગાયત્રી મંત્રનો જપ કરવા માટે અને દ્વાદશાક્ષર મંત્રનો જપ કરવા માટે જે બ્રાહ્મણોની વર્ણી કરી છે એમને પણ એ શક્તિ પ્રમાણે શ્રોતા એવા જે હોય એ શ્રોતાઓએ એને દક્ષિણા આપવી, એને પણ રાજી કરવા. અને કથાની અંદર વિક્ષેપ રૂપ છે મળમૂત્રના વેગો. મલમૂત્રના જે વેગો છે એ વિક્ષેપ રૂપ છે. અને એ વેગો ઉપર સંયમ રાખવા માટે, એ વેગોને અંકુશમાં કરવા માટે આહાર ઉપર નિયમ જરૂરી છે. આહાર ઉપર એ બહુ નિયમ જરૂરી છે. એટલા માટે શ્રોતાઓ છે એને શું કરવાનું તો કે જીવા ઉપર સંયમ મેળવવા માટે, વિજય મેળવવા માટે, મળમૂત્રના વેગ ઉપર અંકુશ મેળવવા માટે અલ્પાહાર કરવો, ઓછું જમવું એ સુખકારી છે. બીજું તો શું જમવાનું તો એમાં પણ કીધું કે હવિષ્યાન જમે તો શ્રેષ્ઠ. હવિષ્યાન જમે તો શ્રેષ્ઠ. હવિષ્યાન પણ કેટલી વાર તો કે એક વાર જમે તો બહુ સારું. ચોખા, જવ, ઘઉં, મગ, તલ, ગાયનું દૂધ, દહીં, ઘી, ખાંડ, સાકર, મીઠું, કેળા, આંબલી, આંબાના ફળ, જીરું, સૂંઠ, નાળિયેર, સામો, રાજગરો આ બધાને હવિષ્યાન કહેલા છે. પછી એવું ન થઈ શકે તો ખાસ આવો આગ્રહ રાખવાનો. એક સમયમાં ન થઈ શકે તો ભલે 2 સમય જમાય કદાચ, પણ કથામાં વિક્ષેપ ન થાય એવી રીતે. પછી જો સંભવ હોય, શરીર તંદુરસ્ત હોય તો શ્રોતાએ 7 દિવસ ઉપવાસ કરીને કથાનું શ્રવણ કરો. ઉપવાસ ન થઈ શકે એવું હોય તો કેવળ ખજૂર કે ફળ આદિકને જમી એકવાર જ એ પણ
અને એ પણ કરી શકાય. અથવા તો 7 દિવસ કેવળ દૂધનું પાન કરી અને 7 દિવસ પર્યંત રહી કથાનું શ્રવણ કરવું. અથવા તો મીઠા વિનાનું ભોજન કેવળ લેવું, એવી રીતે પણ કથાનું શ્રવણ કરી શકાય. એક જ વાર ભોજન કરવું, એમાં પણ ફલાહાર પણ બીજી વાર નહીં, એક જ વાર ભોજન. આ બધા વિકલ્પો છે. એનામાંથી મુખ્ય ઉદ્દેશ્ય શરીર જે પંચભૂતનું ખોલ્યું છે નાશવંત છે, પણ ભગવાનના ભજનમાં સહાયરૂપ બને એ રીતે આ દેહ ભગવાનના ભજનમાં વિઘ્ન પેદા કરનારું ન થવો જોઈએ. ઉપવાસ કર્યો હોય ને પછી બેસુધ થઈ જવાય, ચક્કર આવતા હોય ને કથામાં બેઠા હોય તો કથામાં આપણું બેધ્યાન થઈ જવાય. તો મુખ્ય લક્ષ્ય છે આ દેહ છે એ કથા ભજનમાં વિક્ષેપ ન કરે એવી રીતે એને સંયમિત કરવાનો છે, એવી રીતે એને કેળવવાનો છે. એટલા માટે કે એક વારનું ભોજન જો કથા શ્રવણમાં સહાયક થાય તો એ કરવાનું, પણ જો એ નિંદ્રા કે આળસ ઉત્પન્ન કરનારું ન હોવું જોઈએ. એટલે એ બધા જે વિકલ્પો છે એ પોતાની એ શારીરિક તંદુરસ્તી માનસિકતાના આધાર ઉપર પોતાને જ એ નિર્ણય કરવાનો, પોતાને જ નિર્ણય કરવાનો. એટલા માટે કીધું ભોજનમ તુ વરમ મન્યે કથા શ્રવણકારકમ નોપવાસો મત શ્રેષ્ઠ કથા વિઘ્ન કરો યદી. જો ઉપવાસ કરવાથી પણ નિંદ્રાને આળસ આવતી હોય તો કથામાં વિઘ્નકારક થતું હોય તો એ નહીં કરવાનું. જેનાથી ભગવાનમાં વૃત્તિ પરોવાય, કથામાં વિઘ્ન ન થાય એ રીતે જમવાનો, એવી રીતે આજ ભોજન અને દિવસની દિનચર્યાનો ક્રમ નક્કી કરવાનો. પછી જો ભગવાનની સ્થિર પ્રતિમા ન હોય તો કથાના આરંભના દિવસથી દરરોજ વક્તાની આગળના ભાગમાં ચલ પ્રતિમા એનું સ્થાપન કરવું. અને આમ તો એવું કીધું કે સ્થાપન કરે ને ત્યારે સુવર્ણ પ્રતિમા આવાહ્ય, સોનાની મૂર્તિ બનાવી અને એમાં ભગવાનનું આહવાન કરવાનું કીધું છે. સોનાની મૂર્તિની ત્રેવડ ન હોય તો પછી વળી એ રીતે રજત આદિકની, પંચધાતુ આદિકની મૂર્તિના પણ વિધાન કયા છે શાસ્ત્રોમાં. અને એ પાછું એવું કે જે મૂર્તિનું આહવાન કર્યું હોય ને એ કથા પૂરી થાય ને, પૂજન પૂરું થાય એટલે એ પવિત્ર બ્રાહ્મણને દાનમાં આપી દેવાનું. આપણે એ નથી કરતા, આપણે તો પછી ફરી સાચવી રાખી, બીજી વખત કામ લાગે એટલા માટે. સમજાય ને? દરેક વખતે નવી મૂર્તિ લાવવાનું વિધાન છે ભાઈ. હા, એ પવિત્ર બ્રાહ્મણને દાનમાં આપી દેવું. હવે સપ્તાહનો પ્રારંભ થાય તો સપ્તાહના પ્રારંભમાં પ્રાતઃકાળની અંદર 3.5 કલાક. હવે તો એવું થઈ ગયું ભક્તો, ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં કહ્યું કે વ્યવહાર પ્રધાન થશે. હવે તો કલાક, અડધો કલાક, 1.25 કલાક વધીને કથા થાય ને પછી તો સન્માન ને પેરામણીનો દોર શરૂ થાય ને એની ધબધબાટી બોલાવે. એટલે ભગવાનના, અને ઘણીક વખત એવું થઈ જાય, અનાદર નથી પણ એમ લાગે કે ક્યાંક દિશા બદલાતી હોય એવું લાગે, ન લાગે? ક્યાંક એમ લાગે કે કથા જ્યાં હરિરસ, હરિમૂર્તિનો આસ્વાદ માણવાનો છે અને એ અમૃતમય સમયને આપણે માન સન્માનમાં ખોઈ નાખતા હોય એવું લાગે. તો શું માન સન્માન ન કરવું? સેવા કરનારની અવશ્ય કદર થવી જોઈએ. સેવા કરનારની કદર અવશ્ય થવી જોઈએ. પણ ઘણીક વસ્તુ એવી પણ હોય ભક્તો કે સેવા કરનારા જે હોય છે
સેવા કરનારા જે હોય છે એની જે ધન છે એ નીતિથી કમાયેલું છે કે અનીતિથી કમાયેલું છે. આ જો વિવેક ન હોય ને તો અનીતિથી કમાયેલું ધન એ ધર્માર્થમાં આવે અને પછી એનો જ્યારે સત્કાર કરાતો હોય ને ત્યારે એવી રીતે સત્કાર કરાતો હોય કે એ તો બહુ હવે ખોબલા ભરી ભરીને આશીર્વાદમાં ધામ આપતા હોય. અરે ભાઈ, એને અનીતિથી કમાયેલું છે, અનીતિથી, અને એનું જીવન પણ અસદ આચરણથી યુક્ત હોય. અને એવા કોઈ દાન શ્રેષ્ઠી હોય અને એનું જ્યારે સન્માન થતું હોય ત્યારે એના દાનથી એના કુકર્મો છે જાણે કે એના ઉપર ઢાક પીછોડો કરવાનું કામ એ મંચ કરતો હોય એવું પણ ઘણીક વખત થાય. તો એ આયોજકોએ ધ્યાનમાં રાખવું, આયોજકોએ વિવેક દ્રષ્ટિ હોવી જોઈએ. તો સવારના સમયની અંદર 3.5 કલાક સુધી કથા કરવી, કથા વાંચવી, પછી 2 કલાક વિરામ, અને પુનઃ બપોર પછી 3.5 કલાક, આવી રીતે. અને બપોરે જે 2 કલાકનો વિરામ મળ્યો એમાં શ્રોતાઓને તો પરિશ્રમ નથી ને, એટલે શ્રોતાઓએ તો એ કદાચ શરીરની અનુકૂળતા પ્રમાણે થોડો પ્રસાદ લીધો તો બરાબર છે, પણ પછી શું કરવાનું? સૂઈ જવાનું? તો કે ના, હરિનામ સંકીર્તન કરવાનું. ભગવાનના કીર્તન ભજન એ જ વિરામનું સ્થળ છે, વિરામનું સ્થાન છે. પૌરાણિકે તુ વિશ્રાંતે મધ્યાહ્ને શ્રોતૃભિર્નરૈઃ નામ સંકીર્તનમ કાર્યમ મૂર્તમ રૂક્મણી પતેઃ. સમાપ્તે શ્રી ભાગવતે ગીતા ભગવદોદિતા સહાર્થા સંહિતા વાપી શ્રવ્યા સર્વાર્થ પૂરિકા. સમાપ્તિ દિવસે કાર્યા મહાપૂજા યથા ધનમ સર્વેપી શ્રાવકાઃ કુર્યુ વક્તુ પૂજામ યથોચિતમ. મહારાજ કહે છે, જ્યારે ભાગવતની સંપૂર્ણ સમાપ્તિ થાય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુન પ્રત્યે કહેલી જે ગીતા, એનો મૂળ શ્લોક, એનો અર્થ સહિત શ્રવણ કરવું. કારણ કે ગીતાનું શ્રવણ પણ જેમ ભાગવત છે એ મોક્ષ પ્રદાન કરનારું છે, એવી રીતે ગીતાનું શ્રવણ શ્રોતા અને વક્તા બંનેના મનોરથને પૂર્ણ કરનારું છે. વળી મહારાજે કીધું તો કે કથાની સમાપ્તિ થાય ત્યારે મહારાજ કહે છે, શ્રોતાઓ છે એ પુસ્તકની એટલે શાસ્ત્રરૂપ ભગવાનની અને વક્તાની એ પોતાની શક્તિ અનુસાર અન્ન ધન વસ્ત્રથી એ પ્રથમ ભગવાનની શાસ્ત્ર સ્વરૂપ ભગવાનની પૂજા કરવી અને પછી વક્તાનું પણ પોતાની શક્તિ અનુસાર મહાપૂજન કરવું. પછી વળી મહારાજ કહે છે, શ્રોતાઓ છે વક્તાને શું દાનમાં આપી શકાય? શું આપી શકાય દાનમાં? તો કે રેશમી વસ્ત્રો, સુવર્ણના કડા, કુંડળ, બાજુબંધ આદિ આભૂષણ, 1000 સોનામોરની દક્ષિણા આપવી. અને આવી રીતનું દાન કરવા અશક્ત હોય તો 108 સોનામોરનું દાન કરવું. એનાથી પણ વધુ અશક્ત હોય તો પોતાની શક્તિ પ્રમાણે ધન અર્પણ કરીને વક્તાને રાજી કરવા. અન્ય શ્રોતાઓ પણ પોતપોતાની શક્તિ અનુસાર વસ્ત્ર, અલંકાર, દક્ષિણાઓ આપી વક્તાને દાન કરવું, અથવા વક્તાના ગ્રસ્થ ધર્મને ઉપયોગી જે કોઈ પણ વસ્તુ હોય એ શ્રોતાઓએ અર્પણ કરવી. 7 મહર્ષિઓએ અલ્પ ધનવાળા શ્રોતાઓને માટે અલગ અલગ આપવાની દક્ષિણામાં અડદના દાણા જેટલું સુવર્ણ આપી શકાય કે રૂપાની મુદ્રા આપી શકાય, અડદના દાણા જેટલી. પછી એ જે છે એ
મુખ્ય શ્રોતાએ આગળ કહ્યું તો દાન આપે જ્યારે ત્યારે શું બોલવાનું એનો પણ એક મંત્ર ભાવ છે. મુખ્ય શ્રોતા તતો દદ્યાદ હેમ સિંહમ પલોન્મિતમ સંપૂજ્ય વાચકાયૈવ મંત્રમ એનમ ઉદીરયન. વક્તાને સિંહનું દાન કરવાનું કીધું છે. શેનું દાન? 3 થી 4 તોલા ભારમાંથી સિંહની મૂર્તિ બનાવવાની, સિંહ બનાવવા. અને સિંહનું દાન આ બહુ અદ્ભુત વાત છે. ગાયનું દાન સુવર્ણ દાનમાં સુવર્ણની ગાય, ચાંદીની ગાય અપાતી હોય, પણ સિંહનું દાન શ્રોતાએ વક્તાને આપવું. અને જ્યારે આપે ને ત્યારે શું બોલવાનું, કયો શ્લોક બોલતા થકા, કયો મંત્ર બોલતા થકા આપવાનું? કાંતારવન દુર્ગેશુ ચોર વ્યાલા કુલે પથી હિંસકો મામ ન હિંસંતુ સિંહદાન પ્રભાવત. સિંહનું દાન કરવાથી લાભ શું થાય? તો મહારાજ કહે છે, મંત્ર બોલતા બોલતા નાના કે મોટા વનમાં કે કિલ્લામાં, પછી ચોર કે અજગર આદિ ભયંકર જીવ જંતુઓ હોય કે હિંસક પશુઓ હોય, આ સિંહનું દાન, સિંહ છે એ રાજા છે, તો સિંહનું દાન કરવાથી એ દાનના પ્રભાવથી હિંસક પ્રાણીઓ કે મનુષ્યો એ મારી હત્યા ન કરે. એના માટે સિંહનું દાન વક્તાને કરવાનું. અને ભક્તો, આપણે એમ થાય કે એવું કોઈ દાન કર્યું હશે? સિંહનું દાન હો. શેનું દાન? અપમૃત્યુ થવાની સંભાવના, સિંહનું દાન કરનારનું અપમૃત્યુ થતું નથી. શું નથી થતું? અપમૃત્યુ નથી થતું સિંહનું દાન કરનાર. કે ક્યાંક જીવ જંતુ કરડે ને મૃત્યુ પામે, પણ વિધિવત રીતે આ રીતે. પછી જીવ જંતુ હોય, ચોર હોય, મર્ડર કરી નાખ્યું કે આ કરી નાખ્યું કે આ બધા શાસ્ત્રોમાં કેવા કેવા પ્રયોગો પડ્યા છે, પણ આપણે એનો જાણતા જ નથી હોતા. લ્યો, વળી કીધું કે આ સિંહના દાનનો પ્રસંગ એટલે આપણા માટે તો સાવ નવો જ કહેવાય. ન કહેવાય? નવો જ કહેવાય. તો મહારાજ કહે છે, પૂર્વે પરીક્ષિત રાજાએ અપમૃત્યુથી થતી અસદગતિને રોકવા માટે સુવર્ણના સિંહનું દાન કર્યું હતું. પરીક્ષિત રાજાએ સિંગણા કે ઉગ્ર દાંતથી ભયંકર એવા હિંસક હોય કે ઘાતક પ્રાણીઓનો અધિપતિ સિંહ જ કહેલો છે, અને એથી એનું દાન કરનાર મનુષ્યને અપમૃત્યુ કે દુર્ગતિનો સંભવ રહેતો નથી. કેટલી વાત જબરદસ્ત છે. શૃંગી દ્રષ્ટ્યાદિ હિંસ્રાણામ અધિપ સિંહ એવ હિ અતસ્તદાયિનામ ન સ્યાત દુર્ગતિ અપમૃત્યુજા. સિંહનું દાન કરવા જેવું છે. સિંહનું દાન કર્યા પછી ધેનુમ પ્રયત્ન તો દદ્યા તતો વક્ત્રે પયસ્વિની. ગાયનું દાન, એ પણ કેવી? તો કે દુધાળ ગાય, દૂધણી ગાય, એનું પ્રયત્નપૂર્વક એ દાન કરવું. અને પછી ગાયત્રી મંત્ર, દ્વાદક્ષાર મંત્ર એ જે બ્રાહ્મણો પાસે જપ કરાવ્યો છે, તો એનો દશાંશ હોમ કરવો ઘટે. પુરસ્ચરણનો દશાંશ હોમ કરવો ઘટે. જો હવે એ દશાંશ હોમ કરવો જોઈએ, પણ એ હોમ કરવાની સ્થિતિ ન હોય, તો અનુકૂળતા ન હોય તો શું? તો કે હોમ કરવામાં જેટલો ખર્ચ થાય એટલું ધન એ બ્રાહ્મણોને દાનમાં આપી દેવું, તો એને સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે. પછી મહારાજ કહે છે, હજી પણ આ જે કથા શ્રવણનો જે વિધિ છે, એની કેટલીક વિશેષતાઓ ને વાતો છે. મહારાજ કે હજી અન્ય વિધિ પણ છે, શ્રીમદ ભાગવત કથાના વિધિમાં જાણી લેવો.
આપણે એમ થાય કે આપણે તો બધું કરીએ છીએ પણ ખોટે ખોટા હવામાં રહીએ છીએ. શાસ્ત્રના ભાવને જાણીએ માણીએ ત્યારે એમ થાય કે આપણે તો કાંઈ જ કરતા નથી. હા, એક વાત ચોક્કસ છે કે સુવર્ણ દાન આદિકના વિધિ કયા છે એ કદાચ આપણે ન કરવાની ક્ષમતા ન હોય તો જેમ આગળના અધ્યાયમાં સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે એ ચપટી કે મુઠ્ઠી ભરીને માટી લઈ જાય હસ્ત ધોવા માટે, તો યથાશક્તિ દાન, અને ક્ષમતા હોય અને દાન ન આપે. કારણ કે દુનિયા કદાચ ખબર નથી દુનિયાને કે આની ક્ષમતા છે કે નથી, એટલે એ તો માન લે કે બિચારો ગરીબ હશે એટલે એને આટલી સેવા કરી, આટલી દક્ષિણા આપી. પણ ભગવાન તો જાણે છે ને, ભગવાન તો જાણે છે. એટલે આપણે આપણી ક્ષમતા હોવા છતાંય દાન ન આપે ને, જે સમય આપવું જોઈએ એ જગ્યાએ, તો ભગવાન એવું વિચારે કે એને જેટલું દાન આપ્યું ને એટલી જ એની ક્ષમતા કેળવાયેલી છે ને, વધુ દાન પાછું ભગવાન ધીમે ધીમે એની પાસેથી ધન હોય ને તો ખેંચી લે ભગવાન. કારણ કે વધુ માટે લાયક નથી, આટલું જ આપી શકે એટલી ક્ષમતા છે, તો આટલું જ એની પાસે હોવું જોઈએ. બીજી વસ્તુ, ઘણીક વખત ઘણા મનમાં એવી રીતે બોલતા હોય છે, એના હૈયામાં એવો ભાવ ને વિચાર હોય છે કે ઈ કેવો છે હું જાણું છું, એને દઈએ એ બરાબર નથી. પણ જો એને નિયુક્ત કર્યો હોય તો પછી નિયુક્ત કર્યા પછી દક્ષિણા આપવામાં કસર નહીં છોડવાની. આપણે કસર છોડીએ છીએ, જેમ ઘણીક વખત ઘણી જગ્યાએ બનતું હોય. ઘણા હોય ને એ મહારાજે શિક્ષાપત્રીમાં કીધું કે જેને જેટલું ધન ધાન્ય કે પગાર કે ચૂકવવાનું કીધું હોય, ઠેરવ્યું હોય, એટલું આપી દેવાનું. તો ઘણા એના કામની સરખામણીમાં ઓછું વેતન આપતા હોય. પછી કોઈ કહે ને કે તમે એને પૂરતું નથી આપતા, તો કે બહુ જાજુ. પછી સામે એને આપીને તો એ ખોટી જગ્યાએ વાપરી નાખે, એટલે આટલું બરાબર છે. પણ એવા બાના હેઠળ કે એની પાસે ધન બરાબર નહીં, મારી પાસે છે, હું જાણે બરાબર ઉપયોગ કરું છું એનું. પણ એનું કર્તવ્ય છે, એને જેટલું કામ કર્યું છે એટલું તો આપવાનું જ. અને એ ખોટી જગ્યાએ વાપરે તો આપણે તો એના જે કાર્યના આધારે એને વળતરના રૂપમાં આપવાનું છે. એમાં આપણે ગુનેગાર નથી થતા. આપણે તો નથી આપતા તો ગુનેગાર બનીએ છીએ, પણ આપ્યા પછી એ દુર્માર્ગે વ્યય કરે તો એનો ગુનેગાર તો એ છે. પણ એને જે કાર્ય કર્યું છે, મહેનત કરી છે, પુરુષાર્થ કર્યો છે, બાહ્ય પુરુષાર્થ, એનું વળતરમાં તો ક્યારે નહીં. એવી જ રીતે બ્રાહ્મણો હોય, એને યજ્ઞ યાગાદિક માટે પ્રસંગમાં કર્મકાંડમાં આપણે એને તેડ્યા હોય અને પછી એને ઉચિત દક્ષિણા ન આપીએ, એને તો આટલું બહુ થઈ ગયું, હવે સવારે આવ્યા ને બે ચાર વખત ઘંટડી વગાડીને કલાક પૂજા કરાવીમાં આટલું બધું થોડું હોય કે. એ જ માણસ જે આવું બોલનારો વ્યક્તિ હોય ને, એ જ વ્યક્તિ લગ્ન પ્રસંગની અંદર રાત્રે 2 કલાક ગાવણું કરવા આવનાર હોય, ડીજે દાંડિયા રમનારો માણસ હોય, એને લાખો રૂપિયા આપતો હોય, ત્યાં એને મોંઘું નથી લાગતું. એટલે કથા શ્રવણ, કથાના જે વિવેક બતાવ્યા છે, એ વિવેકમાં ક્યારેય ચ્યુતિ ન થાય, તો ભગવાન એ આપણા રાજી થાય એવી રીતે બહુ મહિમાની વાત કરી છે. અન્ય કથા છે એ પણ આવતીકાલે સાંભળશું. ભાગવત શાસ્ત્રના દાનનો મહિમા કયો છે એ આપણે આવતીકાલે સાંભળશું. અહીંયા કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામધમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય.